સમાચારમાં આગળ વાત કરીએ તો પાલનપુર નગરપાલિકા પ્રહલાદન સાંસ્કૃતિક ભવન જહાનારા બગીચા પાસે ફૂડ સ્ટ્રીટ વેન્ડર્સને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફૂડ સેફ્ટી અંગેની જાગૃતતા માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં પાલનપુર શહેરી વિસ્તારના 200 સ્ટ્રીટ ફૂડ વેન્ડરોએ તાલીમમાં હાજરી આપી હતી। राष्ट्रीय शहरी आजीविका मिशन अंतर्गत फूड सेफ्टी एंड स्टैंडर्ड ऑथोरिटी ऑफ इंडियन द्वारा जे पालनपुर नगरपालिकाना विस्तारनी अंदर जे खाणीपीणीना फेरी करता फेरियाओ माटे एमनुं स्वच्छ खोराक અને સલામતી અને આરોગ્ય માટે શું શું આપણે કાળજીઓ રાખવી એના વિશે તાલીમ કાર્યક્રમ યોજી અને પાલનપુર નગરપાલિકા દ્વારા સહયોગથી દરેકને તાલીમ આપવામાં આવી। मैं जुगल भाई मोदी, मारे चाट पपड़ी चाटरी लारी है। नगर पालिका में आ काले फोन आयो कि अपने टाउन हॉल में मीटिंग है। मैं मीटिंग रे लिए आयो और मैंने साहिब लोग 4-5 साहिब था ना बदे मीटिंग की थी कि अपने साफ सफाई किस तरह रखवाना, पानी मिनी वाटर पानी की बोतल रखवानी, हर ग्राहक आवे अपने तो बीजो माल ढाकी रखवानो और जो भी है तो खराब माल है वो फेंकवानो, कूड़ादान में है तो ढाकी रखवानो। बस सारो मीटिंग थी साहिब। હું ચોળા પર લારી ચલાવું છું અને આપણે ફૂડ વિભાગ તરફથી મીટિંગ હતી નગરપાલિકાની। એમને અમને સમજાવ્યું સ્વચ્છતા કઈ રીતના રાખવાની, સફાઈ કઈ રીતના રાખવાની, માથે ટોપી પહેરવાની, મોજા પહેરવાના અને વગેરે વગેરે સફાઈ રાખવાની।